આજરોજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવાસ યોજના અંતર્ગત લોકાર્પણ માધ્યમથી આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે સાથે ખંભાત વિધાનસભા દ્વારા લોકાર્પણ કાર્યક્રમ લાઈવ પ્રસારણના માધ્યમથી નિહાળવામાં આવ્યો. તે સાથે ખંભાત વિધાનસભામાં જે લાભાર્થીઓના આવાસ પાસ થયા છે તે લાભાર્થીઓને આવાસ અર્પણ કરવામાં આવ્યા. જે લોકોના જે લાભાર્થીઓના આવાસ પાસ થયા છે તે લાભાર્થીઓને આવાસ અર્પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, અધિકારી નિરૂપાબેન ગઢવી, જિલ્લા મહામંત્રી રણજીતસિંહ ચૌહાણ, શહેર પ્રમુખ પિનાકીનભાઈ, તાલુકા પ્રમુખ સગરભાઈ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાબેન સિંધા, નગરપાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ શિવાનીબેન પટેલ, જિલ્લા પંચાયત કારોબારી સભ્ય હેમાબેન પટેલ, એપીએમસી ચેરમેન ગિરીશભાઈ પટેલ, કેડીસીસી ડિરેક્ટર સંદીપસિંહ ચુડાસમા, કેડીસીસી પર વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જયેશભાઈ ટંકર, પૂર્વ પ્રમુખ ખંભાત નગરપાલિકા કામિનીબેન ગાંધી, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત હર્ષદસિંહ સિંધા તથા ખંભાત વિધાનસભાના આવાસ યોજનાઓના લાભાર્થીને મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત.